ગુડ મોર્નિંગ ગુજરાત, કેમ છો? મજામાં? આશા રાખું છું મજામાં જઈશો. પથારી તો અત્યારે અમારી ફરી ગઈ છે ભાઈ, કારણ કે પેલા હું ન્યા સૂતો હતો અને અત્યારે હું આયા સૂતો, મતલબ ઈ જ કહેવાય ને કે આપડી પથારી ફરી ગઈ. હસવા જેવી વાત લાગે છે, હસવા જેવી વાત લાગે. આ જો આયા અમે નાસ્તો બનાવીએ છીએ. આ બધું મારું ઘર સમાન છે. આ બધું જુઓ અમે એકવાર નજર મારે તો 30-35 વર્ષથી ભેગું કરેલું બધું સામાન છે અમારે. અને મારા ઘરની કન્ડિશન કંઈક આવી રીતની છે. મારા એકના ઘરની જ નહીં, અમારા આડોશી પાડોશી બધાના ઘરની કન્ડિશન કંઈક આવી રીતની જ છે. હાલો જાડા મોટી મહેનત કરી કરીને બનાવ્યું હતું ભાઈ. આ બધું જોઈ લો કેવી રીતે વેરાનની જેમ પડ્યું, બધાની પથારી થઈ ગઈ. અને અમારું જે જાડા મોટું મકાન બનાવેલું હતું એની કન્ડિશન કંઈક આવી રીતની છે. ચલો ભાઈ. કેમ છો વડીલ? વાહ क्या मुस्कुराहट है. પથારી તો ફરી ગઈ. સરકારે તો અમને છાસ ભેગા કરી દીધા, એટલે માસી અત્યારે ઘેટાને છાસ પીવડાવે છે. જોઈ શકો છો તમે. જે બકરા અમારે ઘરમાં પૂરેલા હતા ને એની કન્ડિશન કંઈક આવી રીતની છે. બકરાની તો શું, માણસોની કન્ડિશન ભાઈ કંઈક આવી રીતની જ છે. पानी नहीं मिलता, सारी रात पानी के लिए परेशान, सर में दर्द हो गया है. ये देखो मेरी हालत कमजोर हो गई. मैं अब बताओ मैं क्या करूं, कैसे इस मुल्क में रहे. ये बच्चा मेरा पोता, इसकी गान धोने के लिए पानी नहीं है. એક કામ કરીએ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બદલી નાખીએ આપણે ભાઈ. અમારા પડોશી રાજ્યની પણ હાલત કંઈક આવી જ છે. हमारा घर में कुछ नहीं बचा है, सारे लोग ગુજરાતી મેં બહુ ગુજરાતી જોઈ, બહુ ગુજરાતી બોલ. तेरे जैसे दोस्त हो ना तो दुश्मनों की जरूरत ही नहीं है. कैसा बोलते हैं साहिब? आवाज याद અમારે ગરીબ માણસ બધું તોડી પાડી મૂકી દે. અમારે રેવા ક્યાં જાવ? નાના નાના છોકરા ભણે નહીં, ક્યાં ભણાવવા? આ ગરીબ માણસ પાણીમાં રોટલા કરીને ખાઈ અમે અમને હક ખાડામાં પીડા અમને રહેવા નથી. અહીંયા અમારા ઝૂંપડા તોડીને
साला ये दुख का खत्म नहीं होता बे। हमारे क्या रेवा जવું અમારે કાંક જીગા રેવાડી જીગા કરું ગોતી દો તો થાય ને. સરકારને મનાઈ કરી આટલું અમે કહીએ છીએ, સરકાર અમે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમારો રેવાડી ક્યાંક જીગા કરો. પેટી પાટા બાંધીને જેમ તેમ કરીને નાના નાના એવા ઘર બનાવ્યા હતા ને એમની કન્ડિશન તમે જોઈ શકો છો અત્યારે. ભાઈ મારે તો બધી લૂંટાઈ ગયું, આખો ઘર લૂંટાઈ ગયું. ઘર તો પડી જ ગયું છે તો આમાંથી લકડા ને એવું બધી લાકડા ને એવું બધી અલગ અલગ કરી નાખીએ અમે. चलो भाई देखो अपने क्या करता है। જય માતાજી વડીલ, કેમ છો? મજામાં? તો આટલું બધી કામ કર્યા પછી આપણે અત્યારે એને જમવા બેસી ગયા ભાઈ. જોઈ લે જમવામાં શું શું છે. જમવામાં તો ઘી ને ગળ જેવું લાગે છે મને, એટલે જ કહું છું ભાઈ સબસ્ક્રાઇબ કરી લ્યો તો કમ સે કમ ખાવાનું તો બદલશે અમારે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? समझ रहे हो ना? તો અત્યારે તો અમારે જમવામાં ખાલી ઘી ને ગળ જ છે ભાઈ, બીજું કઈ છે નહીં આમાં. આટલી બધી મહેનત કર્યા પછી છે ને અમારું ઘર કંઈક આવી રીતે છે કંઈક. सफर मेरा है तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा ए दिल है मुश्किल. તો જય માતાજી ગુજરાત. બ્લોગમાં તમને જાડા મોટી મિસ્ટેક તો દેખાણી છે, કેમ કે મારો પહેલો બ્લોગ છે અને મને આ બ્લોગ કેવી રીતે શૂટ કરાય, કેવી રીતે એડિટ કરાય મને જાજુ અનુભવ નથી. તે છતાંય મને જેટલું આવડતું હતું એટલું મેં કર્યું. અને જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને સબસ્ક્રાઇબ ન કરો તો લાઈક તો કરજો જ યાર, કેમ કે જાજી મહેનત કરી છે આપણે. અને મિસ્ટેક દેખાણી છે, કઈ કઈ મિસ્ટેક તમને દેખાણી છે જો એ તમારે અમને જણાવવું હોય તો કોમેન્ટ કરી દેજો ખાલી. જય માતાજી. અને વિડીયોને વધારેમાં વધારે માણસોને શેર કરજો, એટલી સમજો છો ને ભાઈ તમે. જય માતાજી. અને બોલવામાં મિસ્ટેક થઈ હોય તો માફ કરી દેજો ભાઈ.